સ્વાગત છે મિત્રો એક ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્યાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યાં મારી પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો ભૂષણ સ્કૂલ ઓફ ગ્રુપ દ્વારા મિત્રો આહિર પરડવા પરિવારના તરફથી માતૃપિતૃઓના મોક્ષાર્થે મિત્રો એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય એન્ટ્રી ગેટ છે। અત્યારે આપણે એન્ટ્રી ગેટ પાસે ઊભા છીએ મિત્રો। જો લખ્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથામૃત જ્ઞાન યજ્ઞ। સામે તમે જોઈ રહ્યા છો મિત્રો ભૂષણ ગ્રુપ ઓફ સ્કૂલ્સના બધા વડીલોને નીચે તમે જોઈ રહ્યા છો મિત્રો યજમાન પણ તમે જોઈ શકો છો શ્રી પરિમલ ભાયાલાલભાઈ પરડવા અને મેહુલભાઈ ભાયાલાલ પરડવા આ કથાના મિત્રો યજમાન છે। આપણે તમને મિત્રો કથાની વાત કરું તો મિત્રો સંપૂર્ણ તૈયારી મિત્રો પૂર્ણ થઈ ગઈ છે। આ છે મુખ્ય એન્ટ્રી ગેટ અને લોકેશનની વાત કરું તો મિત્રો આ જે રસ્તો મિત્રો જે આવી રહ્યો છે તે કુવાળવા રોડથી મિત્રો માલિયાસણ ગામ આવે છે અને આ રસ્તો સીધો ખેરડી રોડ તરફ જાય છે, ખેરડી ગામ તરફ। અને ખેરડી જો આગળ જો ખેરડી બીજળી ચોકડી છે ત્યાં જ મિત્રો આ ભવ્ય સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। તો આપણે તો અંદર જશું ને મિત્રો તમને દેખાડશું કેવું સુંદર મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। જો મિત્રો સરસ મજાના મિત્રો બધા પૌધા લગાડી દીધા છે, ઝાડવા લગાડી દીધા છે ને એને સરસ મજાનું ડેકોરેશનનું કામ શરૂ થઈ ગયું છે અત્યારે। સામે તમે જે જોઈ રહ્યા છો તે ભાગવત સપ્તાહનો મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ છે। તો આપણે સીધા તમને ત્યાં જઈને ત્યાંના દ્રશ્યો દેખાડું। સુંદર મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો। આપણે આવી ગયા છીએ શ્રીમદ ભાગવત સપ્તાહના મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ પાસે। આ તમે જોઈ રહ્યા છો મિત્રો કેવું સરસ સુંદર મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। તૈયારી મિત્રો આજે બધી સંપૂર્ણ પૂરી થઈ જવાની છે। આજે તૈયારીનો મિત્રો છેલ્લો દિવસ છે। આપણે તમને અંદર જશું ને ભવ્ય આયોજનની તૈયારીઓ દેખાડશું મિત્રો। જો જેવા તમે એન્ટ્રી ગેટના મંડપમાં મિત્રો અંદર આવો છો મિત્રો સરસ મજાનું સુશોભન કાર્ય મિત્રો જો સરસ રીતે શણગારવામાં આવ્યું છે। જો મુખ્ય એન્ટ્રી ડોમ તમે કહી શકો, મુખ્ય એન્ટ્રી ગેટ કહી શકો। જો મિત્રો કેવું સરસ મજાનું મિત્રો સુંદર આયોજન થઈ રહ્યું છે। તેનું ડેકોરેશન તમે જોઈ શકો છો, શણગાર કામ તમે જોઈ શકો છો। જો મિત્રો જો જે વાત તમે અંદર આવશો તો મિત્રો એક સરસ મજાનો ફ્લાવર પોટ જો અત્યારે તૈયાર થઈ રહ્યું છે। જો અહીંયા ફાઉન્ટેન તૈયાર થશે। જો મુખ્ય એન્ટ્રી ગેટ છે મિત્રો। જો સરસ મજાના ફૂલોથી ને પાંદડાથી મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ શણગારવામાં આવ્યો છે। જો આ બાજુ મિત્રો જો પોસ્ટર બધા લાગી ગયા છે અને આ બાજુ પર જો નાલંદા સ્કૂલના પોસ્ટર લાગી ગયા છે અને આ બાજુ મિત્રો જો આપણા હિમાલયનનો ફોટો પણ છે। હવે આપણે આગળ જશું ને મુખ્ય ડોમમાં એન્ટ્રી કરશું, જ્યાંથી મિત્રો પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા કથાનો પ્રારંભ કરશે। અને આ છે મુખ્ય એન્ટ્રી ગેટ ડોમની અંદરનો મિત્રો। જો મિત્રો સરસ મજાના પંખા અત્યારે ચાલુ થઈ ગયા છે અને સરસ મજાની બેઠક વ્યવસ્થા મિત્રો જો તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। જો આ સાંજ સુધીમાં મિત્રો બધી તૈયારીઓ પૂર્ણ થઈ જશે। આપણે ધીમે ધીમે આગળ જશું ને તમને દેખાડશું। જો મિત્રો ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો જો સ્પ્રિંકલના ફુવારા પણ જો થોડી અંતરે મારેલા છે। જો અહીંયા સ્પ્રિંકલનો ફુવારો છે, અહીંયા ફુવારો છે, અહીંયા ફુવારો છે। તમે કથા સાંભળવા આવશો એટલે મિત્રો સરસ મજાનો ઠંડો અનુભવ રહેશે, કારણ કે આખા ડોમમાં મિત્રો એક સ્પ્રિંકલના ફુવારા મૂકવામાં આવેલા છે અને મોટા મોટા પંખા તો તમે જોઈ જ રહ્યા છો। જો આ બાજુ પણ તમે જુઓ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। બંને બાજુ મિત્રો ચેર્સ બધી ગોઠવાઈ ગઈ છે અને આ વીઆઈપી જગ્યા છે મિત્રો। જો આ વીઆઈપી જગ્યા છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો। બધી તૈયારી મિત્રો સંપૂર્ણતાના આરે છે મિત્રો। અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે છે સ્ટેજ ઉપર અને સ્ટેજ ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો પાછળની જગ્યામાં મિત્રો એલઈડી સ્ક્રીન ગોઠવાઈ રહી છે। જો અહીંયાથી મિત્રો એલઈડી સ્ક્રીન બધા ઉપર ચડી રહ્યા છે અને આજે તૈયારીનો છેલ્લો દિવસ છે। આજે બધું સંપૂર્ણ કાર્ય બધું પૂરું થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની મિત્રો વ્યાસપીઠની જગ્યા એકદમ તૈયાર થઈ ગઈ છે, ફૂલોથી શણગારાઈ ગઈ છે। થોડું જ કામ બાકી છે મિત્રો। તમે જોઈ રહ્યા છો અત્યારે સ્ટેજના દ્રશ્યો। જો મિત્રો અહીંયા તમે નિહાળી રહ્યા છો મિત્રો જો સરસ મજાનું મિત્રો એલઈડી સ્ક્રીન ફિટિંગ થઈ રહી છે। આ છે સ્ટેજનો પાછળનો ભાગ જ્યાં એલઈડી સ્ક્રીન ફિટ થાય છે અને
આ છે જિગ્નેશ દાદાની મિત્રો વ્યાસપીઠની જગ્યા. જો મિત્રો તૈયારી મિત્રો બધી પૂરી સંપૂર્ણતાના આરે છે મિત્રો. જો અહીં પર મિત્રો સ્પીકર ગોઠવાઈ ગયા છે અને માઇકનું બધું એરેન્જમેન્ટ નીચે અહીંયા થઈ ગયું છે. આપણે અગાઉના વિડીયોમાં મિત્રો તમને જણાવેલું હતું કે આ સ્ટેજ મિત્રોનું હજુ કામ અધૂરું છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો ભૂષણ સ્કૂલ ઓફ ગ્રુપ દ્વારા મિત્રો એક ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. આહિર કરોડવા પરિવાર તરફથી મિત્રો માતૃપિતૃઓના મોક્ષાર્થે મિત્રો એક ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક સ્ટેજ ગોઠવવામાં આવેલું છે. જો અહીંયા પણ મિત્રો જો ફોટા અને દ્વારકાધીશના ફોટા અહીં મૂકેલામાં આવે છે. જો બાજુની સ્ટેજની બાજુમાં જ છે મિત્રો. જો અહીંયા એલઈડી સ્ક્રીન અત્યારે છેલ્લો પોપાઈ રહ્યો છે મિત્રો. જો અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલુ રહી છે. જો અહીંયા બધા એલઈડીના બોક્સ પડ્યા છે. આજ સાંજ સુધીમાં મિત્રો બધા એલઈડી બોક્સ તો તૈયાર થઈ જશે. જો એર કન્ડિશન ચાલુ છે મિત્રો. જો મિત્રો સરસ મજાનું મિત્રો ભવ્ય આયોજન પૂર્ણતાને હાલે છે મિત્રો. કાલથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે. આજે છેલ્લો દિવસ છે. બધી તૈયારીઓ મિત્રો આજના દિવસે પૂરી થઈ જશે અને કાલથી જિગ્નેશ દાદાના પધારવાના છે અને ભાગવત સપ્તાહનો મિત્રો પ્રારંભ થશે કાલે. જો મિત્રો અહીંયા આપણે ગઈકાલે દેખાડ્યું હતું કે સરસ મજાનો ઘૂંઘટ કરવાનો બાકી હતો, અત્યારે પૂરો થઈ ગયો છે. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાની મિત્રો એક વીઆઈપી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો સરસ મજાના મિત્રો સોફા બધા ગોઠવાઈ ગયા છે. મોટા મોટા એર કન્ડિશન કુલર પણ અહીંયા પહોંચી ગયા છે. જો મિત્રો જો આવી રીતે મિત્રો દરેક લાઇનમાં મિત્રો અલગ અલગ એર કન્ડિશનર કુલર મૂકવામાં આવેલા છે. ઉપર પંખા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ચાલુ જ છે, પણ એર કન્ડિશનર કુલર સાથે સ્પ્રિંકલના ફુવારા સાથે મિત્રો સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વીવીઆઈપી એરિયા તમને દેખાડી રહ્યો છું. જો મિત્રો આ બાજુ પણ એવી જ રીતે સોફાનું મિત્રો એકદમ સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા પણ મિત્રો પરચુણનું કામ થોડું ઘણું બાકી રહી ગયું છે અને આપણે આ મુખ્ય સ્ટેજના દ્રશ્યો મિત્રો તમને દેખાડી રહ્યો છું. જો મિત્રો મુખ્ય સ્ટેજ પણ મિત્રો એમ કહ્યું તો મિત્રો 90% કામ બધું પૂર્ણ થઈ ગયું છે. ખાલી એલઈડી સ્ક્રીન બાકી છે અને થોડું ડેકોરેશનનું કામ બાકી છે. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો ઉપર પણ મિત્રો જો સ્પીકરના ફિટિંગ ને લાઇટનું ફિટિંગ ને બધું પૂરું થઈ ગયું છે. જ્યાં તમને સ્ટેજના આગળના ભાગના દ્રશ્યો દેખાડી રહ્યો છું. મિત્રો આજે કથાનો તૈયારીનો મિત્રો છેલ્લો દિવસ છે. કાલથી ભવ્ય કથાનો પ્રારંભ થશે અને આજે તૈયારીનો છેલ્લો દિવસ છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો તે એક વીવીઆઈપી પાર્કિંગ છે. વીવીઆઈપી પાર્કિંગના મિત્રો 2 એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. 2 એન્ટ્રી ગેટ છે. જો મિત્રો અહીંયા સરસ મજાના મિત્રો 2 એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે અને આ જે જગ્યા તમે જે જોઈ રહ્યા છો તે વીઆઈપી પાર્કિંગની જગ્યા છે. અને બરાબર આ વીઆઈપી પાર્કિંગની જ સામે મિત્રો જો આ મુખ્ય ડોમ અત્યારે તમે જોઈ રહ્યા છો ભાગવત સપ્તાહનો મુખ્ય ડોમ આ તમે જોઈ રહ્યા છો. અને પાછળ જે તમે ડોમની મિત્રો તૈયારી જોઈ રહ્યા છો તે એક વીવીઆઈપી ભોજનાલય બની રહ્યું છે અને ત્યાં વીવીઆઈપી લોકો પ્રસાદી લેશે તેના માટે ડોમ તૈયાર થઈ ગયો છે. આજે રાત સુધીમાં મિત્રો આ ડોમ એકદમ કમ્પ્લીટ થઈ જશે. જો મિત્રો જો તૈયારી મિત્રો સંપૂર્ણ પૂરી થવા આવી છે. સામે છે મિત્રો મેગા કિચન એરિયા પણ, તો તે પણ તમને આ જ વિડીયોમાં દેખાડીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો જમણવારના મિત્રો ડોમની અંદર. તમે દેખાડું કે મિત્રો કેવડો મોટો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો એક પ્રસાદીકરણનો મિત્રો મોટો ડોમ છે. વિશાળ એક જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જો મિત્રો નીચે પણ મિત્રો તમે જોઈ શકો છો કે કાર્પેટ પથરાઈ ગયું છે. એકદમ તૈયારી મિત્રો પૂરી થઈ ગઈ છે. મોટા મોટા ફેન પણ મિત્રો જો લાગી ગયા છે આવી રીતે. અને બંને બાજુ મિત્રો જો સરસ મજાની લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનોને અને ભાઈઓને મિત્રો અલગ અલગ ડોમમાં સરસ મજાની મિત્રો જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો મોટો જબરદસ્ત વિશાળ ડોમ છે. અને લંબાઈ જોઈને જ મિત્રો તમે અંદાજો કાઢી શકશો કે કેવડો મોટો ડોમ છે. હજારોની સંખ્યામાં એકસાથે લોકો બેસીને પણ પ્રસાદી લઈ શકશે. જો અહીંયાથી જોઈ શકો છો કે આપણે કેટલું હાલીને અહીંયા પહોંચી ગયા છીએ.
હવે આપણે આગળ જશું ને મિત્રો તમને મેગા રસોડા એરિયા દેખાડશું. જો સામે તમે જે ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી આપણે સીધા રસોડાની અંદર એન્ટ્રી કરશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અહીંયા લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે, સ્પ્રિંકલના ફુવારા પણ લાગી ગયા છે. જો આપણે અહીંથી આપણે આવી ગયા છીએ ત્યારે મિત્રો કિચન એરિયામાં. કાલથી કથાનો મિત્રો ભવ્ય પ્રારંભ થવાનું છે અને પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાનું ભવ્ય કથાનું આયોજન કાલથી શરૂ થવાનું છે. અત્યારે જો રસોડા ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે મિત્રો. જો આજ રાત્રિના જેટલા પણ સભ્યો છે તેના માટેની મિત્રો આજે રસોઈની તૈયારી થઈ રહી છે. તો મિત્રો બધા લોકો મિત્રો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા છે. કારણ કે કાલથી કથાનો પ્રારંભ થશે એટલે હજારીની સંખ્યામાં લોકો મિત્રો અહીંયા બધા પ્રસાદી લેવા પહોંચશે. અત્યારે તો આજે સ્ટાફના લોકો માટેની અત્યારે પ્રસાદી બની રહી છે. તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો બહેનો બધા રસોઈની તૈયારી કરી રહ્યા છે. ડોમમાં મિત્રો બરોબર વચ્ચે જો અહીંયા ચોકડી બનાવવામાં આવી છે વાસણ ટોકવા માટેની. અને અહીંયા જો મોટા મોટા તપેલા પણ અહીં ગોઠવાઈ ગયા છે, લાકડા પણ અહીં પહોંચી ગયા છે. જો આજે તપેલા એકદમ ખાલી છે મિત્રો. કાલ આપણે આવશું અને ફરીથી તમને નવા વિડીયો સાથે દેખાડશું. ત્યારે હજારો માણસોની રસોઈ તમને મારી ચેનલ પર દેખાડશું. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જો મિત્રો જો મોટી પ્લેટ ઉપર મિત્રો રોટલી તૈયાર થઈ રહી છે. જો મિત્રો આ લોટ દરાઈને અહીંયા પડ્યો છે. જો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ટેબલ ઉપર મિત્રો અત્યારે કાચું કરિયાણું મસાલો બધું અહીંયા અત્યારે પહોંચી ગયું છે. ધાણા, જીરું, મીઠું, મરચું, રાઈ, તમાલપત્ર એ બધું અહીંયા ધીમે ધીમે પહોંચી ગયું છે. કાલથી મિત્રો ભવ્યથી અતિ ભવ્ય મિત્રો રસોડું ધમધમશે અને પ્રસાદી ઘરનો વિડીયો પણ મિત્રો તમને અલગ દેખાડશું. જો અહીંયા છે સ્ટોર રૂમ. જો આ સ્ટોર રૂમ છે મિત્રો. જો આ સ્ટોર રૂમના દ્રશ્યો તમને દેખાડું છું. જો મિત્રો અત્યારે તમને આ સ્ટોર રૂમના દ્રશ્યો દેખાડી રહ્યો છું. જો અત્યારે આજે પ્રસાદી તૈયાર થઈ ગઈ છે મિત્રો. જો તમે જોઈ શકો છો સરસ મજાની પ્રસાદી ચોકી થઈ ગઈ છે. આ મોહનથાળ લાગે છે મને અત્યારે. જેમ જેમ મિત્રો સ્ટોક પૂરો થતો જશે તેમ તેમ નવો સ્ટોક મિત્રો અહીંયા આવતો જશે. મિત્રો આવી જ રીતે મોટા કિચન એરિયાની બાજુમાં જ મિત્રો જો એક વિશાળ જર્મન ડોમ તૈયાર કર્યું છે જે બહેનો માટેનો મિત્રો એક પ્રસાદીનો ડોમ છે. આ તમે જોઈ રહ્યા છો અત્યારે. જો મિત્રો જો કેવડો મોટો મિત્રો વિશાળ ડોમ છે. અહીંયા લગભગ બહેનોને પ્રસાદી આપવામાં આવશે. જો રીતે સ્પીકર બીકર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ ડોમ આખો એકદમ મિત્રો તૈયાર થઈ ગયો છે. જો ઉપર પણ મિત્રો જો અહીંયા ફેન લાગી ગયા છે અને પાણીના સ્પ્રિંકલના ફુવારા પણ મિત્રો જો અહીંયા લાગી ગયા છે. જો બહેનોને અને ભાઈઓને મિત્રો અલગ અલગ બેસીને મિત્રો પ્રસાદી લેવાની સરસ મજાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાજુ તમને પાર્કિંગની એરિયાની વાત કરું તો જો મિત્રો જો આવી રીતે સામે તમે જે બધી સ્કૂલ બસ જોઈ રહ્યા છો તે મિત્રો તે બસ લગભગ બધી સેવામાં મુકાશે. હજી આપણે કન્ફર્મ માહિતી તો મિત્રો નથી આપી રહ્યા, પણ જે પાર્કિંગમાં તમે જે સ્કૂલ બસ જોઈ રહ્યા છો તે જ લગભગ બસો બધી મિત્રો સેવામાં પાસે. આ મિત્રો જઈ શકો છો કે સરસ મજાનું કેવડું મોટું વિશાળ પાર્કિંગ છે. જો અને સામે તમે જે જોઈ રહ્યા છો તે મુખ્ય કથાનો ડોમ છે મિત્રો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે રોજે રોજના જિજ્ઞેશ દાદાની કથાના મિત્રો વિડીયો દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપતા રહીશું. તો ચેનલ સાથે જોડાઈ રહેજો. ફરીથી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ધન્યવાદ મિત્રો.